પણ હું એટલી સ્થિત પ્રજ્ઞ છું. સારું, તમને કોઈ ભગતડાની બીક લાગતી હોય મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બાકી તો આવીને રાજી, અરે આપણે હાકડ મુકડ બે જાય, આપણે કંઈ મારવાલા ઈ કે ના ઈલાબેન. પણ વરસમાં એકાદ બે જણા એવા આવે. મને એક બે જણે કીધું તમને ખોટું ન લાગે? મેં કીધું ના, જ્યારથી આ વલ્લભે કૃપા કરી છે ને ખોટાની ગ્રંથિ જ નીકળી ગઈ છે. એમને ભગતડા કોઈ કે એમાં વાંધો છે તો મારે કાંઈ, મને વાંધો જ નથી. પણ મને દુઃખ એ થાય કે તમે ક્યાંય કાવો પીવા ઊભા રહ્યા, ક્યાંય તમે રેસ્ટોરન્ટમાં ગયા, ઘણા તો ઓલા ક્લબમાં આવશે ને પછી એ બધું મૂકે તો એ તમને શરમ નથી. પણ અહીંયા ક્યાંક ભગતડો કહેશે તો એ મેં કીધું મારા વાલા ત્યાં જ બેસો. આટલા વર્ષમાં બે ચાર જ એવા આવ્યા છે અને મને ખબર પડી ગઈ કે સારું થયું એ આની અંદર આવ્યો હોત ને તો મને લોકો કહેત કે લે આ. એટલે મારો વલ્લભ બહુ, મારે કહેવાના હશે મારા વાલા એ જ છે કે આ કળિયુગનો પ્રભાવ છે. ભક્તિમાં શરમ છે અને ખોટા કાર્યમાં જરાય નથી. હમણાં જ મેં સાંભળ્યું તો એક શાસ્ત્રીજીને મોઢે એ કે મા બાપ આવીને કે હવે મારા તમારી જ કથા સાંભળવા આવે છે. એ કે શું કરવું? એ કે દારૂ પીતો હોય તો તમે ફરિયાદ કરો, ક્લબમાં આ તો કથા સાંભળવા આવે એમાંય તમને વાંધો છે. એટલે એ કે છોકરાઓ છુપાઈ ના આવે. આ કળિયુગ તો જુઓ, ભક્તિમાં શરમ અને ભંજગઢમાં મજા. કાલે આપણે કેકની ને ક્રિસમસની ને ક્રિસમસ ટ્રીની ને આજે ખૂબ બધાના ફોન આવ્યા. ઈલાબેન બહુ જ આનંદ આવ્યો. મેં કીધું આમાં આપણે બધાય ભેગા થઈને સંસ્કૃતિને સાચવવાની છે. કોઈ યવન લોકો સાન્તા ક્લોઝ બન્યા જોયું? એમના ઘરે ક્રિસમસ ટ્રી જોયા? તો આપણે હિન્દુ હું હાલી નીકળ્યા છીએ? આમ ગેલેરીમાં ઓલો ફ્લેટ નાનો હોય તો ત્યાં અલા પણ શેનો? જો આજે એક ભગવતી આવ્યો તો એણે વાત મને બહુ સરસ કરી. એ કે ઈલાબેન આપણા વખતે દિવાળીમાં છે ને દીવા મૂકતા હતા, ખબર? મેં તો હા વાટો કરતા, મને બરાબર યાદ છે. મેં તો એ વાટોમાં બહુ વાર લાગે ને એટલે મારી બા અમને બેહાડતી, એને રસોઈ કરવી. એ કે બેબી આમ આમ કર, ઓલી આમ વાટ નહીં, ઊભી નહીં, આમ કરાવે. હવે મને મેં કીધું જરાય ન ગમે, પણ મેં કીધું એ રસોઈ કરતી હોય ત્યાં જ મને બિહાડે. પછી કે પાટલો લે બટા તારા હાથમાં, મને ઓલું સ્કિન પતલી એટલે પહેલેથી જ તકલીફ થોડી, એટલે બે ચાર કરું ને એટલે બળતરા થાય, એટલે કે લઈ લે પાટલો. એ પાટલામાં આમ કર, પણ કરતો તું જ. એ કે એ દીવામાં ઈલાબેન એક દીવાથી બીજો દીવો પ્રગટિત થાય કે નહીં, પ્રજ્વલિત. આ અત્યારે ઝાકમ જોડ કરે છે, ઓલી સિરીઝ કહેવાય ને, એમાંથી એકમાંથી બીજું થાય. મેં કીધું ના. તો કે અત્યારે કોઈને ઓલું એ કે સંત જ્ઞાનેશ્વરનું ગીત હતું, તમે જોયું હતું? મેં કીધું અમને અમારા બાપા વર્ષમાં એક જ પિક્ચર જોવા લઈ જતા. લાભ પાંચે મેં અમારે એ દિવસે મુહૂર્ત કરવાનું અને સાંજે પિક્ચર જોવા જવાનું. એક સંત જ્ઞાનેશ્વર, રાજા હરિશ્ચંદ્ર, 5 આનામાં. પછી આખો વર્ષ અમારે બોલવાનું નહીં, પૂછવાનું નહીં. અમારા બાજુમાં આ બાજુ હંસાબેન રહેતા હતા, એણે લગ્ન નહોતા કર્યા, એટલે ઘણીવાર જવું હોય ને એટલે માસી એમ કે બેન લઈ જા. અખંડ સૌભાગ્યવતી હતું, મને એમ છે ગેસ ફોડવા. એટલે મને કે હાલ આપણા બેયના પૈસાઓ દઈશ બેબી, આપણે જઈએ. કે હવે નાનપણથી જવું કે પૂછ્યા વિના ક્યાંય જવાય નહીં અને ખોટું બોલાય નહીં. એમ ન કહેવાય કે આમની ભેગું આમ જાઉં છું. એ તો જે સાચું
ને મેં તો ઊભા રહો. એટલે એને એમ કે હું ફ્રોક બદલાવા ગઈ, દોડતી દુકાને ગઈ. મેં તો કાકા મેં શું ક્યાં શું જાઉં તારે? મેં કીધું પિક્ચર. મને કે કયું? મેં કીધું અખંડ શોભા. બેબી આપણે વર્ષમાં કેટલા પિક્ચર જોઈએ છે? મેં કીધું એક. કોની ભેગા જાઓ છો? મેં કીધું કાકા તમે લઈ જાઓ ત્યાં. કાકા જાય છે પછી ક્યારે? મેં કીધું ના. તાર બા ક્યારે જાય છે? મેં કીધું ના. તો બેબીને જવાનું જ? મેં કીધું ના. તો ઘરે જાઓ. એટલે મને કે તમે જોયું હતું? મેં કીધું તો કે એમાં આવે છે ગીત, જ્યોત સે જ્યોત જગાતે ચલો, પછી શું છે, જ્ઞાન કે ગંગા બહાતે ચલો. હવે વર્ષો થઈ ગયા એટલે ભૂલી ગઈ. જો નિર્ધન હે જો નિર્બલ હે वो है प्रभु का प्यारा, बंद करो मत द्वार दया का, दे दो कुछ तो सहारा. તો એ કે ઓલા દીવામાં જ્યોતથી જ્યોત થાય, આ સિરીઝમાં ન થાય ઈલાબેન. અને તોય બધાય ક્રિસમસ ટ્રીમાં તો એ સિરીઝ લગાડે ને અંદર. શું કામ તમે બીજાની સંસ્કૃતિ? એ લોકો આપણું કરે છે. ખેર, આ વાત વિષય એવો જ વિષયાંતર થઈ જાય. એક નાની વાત, એક મંદિર હતું, એની બહાર એક કાકા હતા. એટલે 40-45 વર્ષના, બધા એને કાકા કે. પાણીની પ્યાવ જે વટે માર્ગો નીકળે. પહેલાં છે ને આવા પાણીની બોટલો નહોતી, પ્લાસ્ટિક નહોતા. પેલા કુંજામાં પાણી. અને રસ્તામાં તમે જ્યાં જાઓ ને ત્યાં છાપર હોય ને એના ઉપર પૂળા હોય અને માટલા હોય, અને ત્યાં પ્યાવવાળા બેઠા હોય. તમે શ્રીનાથજી જાઓ ને તો નીચે ઉતરો ને તો વિઠ્ઠલનાથજીના મંદિર બાજી જાઓ ત્યાં પ્યાવ છે, એ તમને આમ પીવડાવે. અને કા ગ્લાસ દે, એ ઊંચે સે પીજો. આજની તારીખમાં ત્યાં જ લોકો ઓલી બોટલ પીએ પણ આ ન પીએ. કેવું જલ હોય છે તમે જુઓ તો, મને તો એ જ ભાવે. એટલે એ પ્યાવ ઉપર બેસે અને સવારે વહેલા ઉઠીને ત્યાં બધું વાળીને ચોખ્ખું કરીને, ઝાડ હતું એટલે ઝાડ ઉપર એ બધું પાણી બાણી છાંટી દે ને પછી એક કોથળો પાથરી દે. અને ત્યાં બેઠા બેઠા આટલા મોટા મોટા 3-4 માટલા સવારે કૂવામાંથી ભરી લે. પહેલાં ક્યાં નળ ને એવું હતું. અને ઉનાળો હોય ને એટલે માટલામાં આમ ઓલા કોથળાના ઓલા ભીના કરીને લગાડી દે કે પાણી અંદર ઠંડુ રહે, અને ફ્રીઝ કરતાંય ઠંડુ રહે. અને શિયાળામાં ન કરે એવું. હવે એનું નામ જ પડી ગયું પ્યાવવાળા કાકા. એટલે છોકરાઓ ક્યાંય જતા હોય કે કોઈ વવારું હોય કે ગમે એ કોઈ હટાણું કરવા આવ્યા હોય, પાણી બધાય ત્યાં જ પીએ. કોઈ મન થાય તો એક કાણાવાળો પૈસો મૂકે, દે ઉસકે ભીજે છે, ના દે ઉસકી ભીજે છે. એ કોઈ અપેક્ષા ન રાખે. પછી સાંજે જુએ કે આમાંથી ને લોટ ને તેલ ને બે આવે એવું છે. ઘરે જાય ત્યાં લઈ જાય ને એની વહુ ચૂલા ઉપર રોટલા ને શાક બનાવે અને આનંદથી ખાય અને ઘોસાટ સૂઈ જાય. એની ઘરવાળી એમ ન કે તમે બીજો ધંધો કરો. બે છોકરો છોકરી હતા, એ ભણે ને રાજી રહે ને બહાર રમે. એમ કરતાં 2-3 વર્ષ થયા. એને કોઈ એવી અપેક્ષા નહીં કે મને કોઈ કાંઈ આપે. મને પેટીયું આપ્યું છે, ઠાકોરજી મારું પેટ ભરાય એટલું આપી દે છે. સાંજે કોઈ ભૂખ્યા નથી હોતા.
એટલું એને મળી જ રહે. દિવાળીમાં છોકરાઓને કપડાને એના લાવવાનો હોય, ઓલું ફાળ્યું ને પાઘડીને, તો દિવાળીમાં બધા એને કોઈ આનો આપે ને બિયાના આપે ને કોઈ હારા ઘરના હોય ચારાના આપે, એટલે કપડાય આવી જાય. અને પહેલાં તો ગારના મકાન એટલે એવું સરસ શણગારે ને ડિઝાઇન કરે. હવે એમ કરતાં 4-5 વર્ષ થયા તો એક સંત મહાત્મા આવ્યા. कैसे हो? बिल्कुल बढ़िया. सबको पानी पिलाते हो क्या? ठाकुर पिलाते हैं लेकिन हाथ का उपयोग मेरा करते हैं. ये कि तेरा हाथ ला. હાથ દીધો તો અંદર એકડો લખી દીધો. ઓલું પાણી પાતો તો ત્યાં રાજાનો સિપાઈ આવ્યો. પ્યાવા લે કાકા ચલો. એ કે ક્યું? એને બીક લાગી કે આ સંત મહાત્મા આવ્યાના એકડો લખ્યો ને હવે શું થશે. ગભરાઈ ગયો. રાજ જોયું નહીં, રજવાડું જોયું નહીં, દરબાર જોયો નહીં, રાજા જોયો નહીં, આ સિપાહીને પહેલી વાર જોયો. ગયા तो राजा के बहुत बढ़िया काम करते हो, प्याऊ की तो सब बातें करते हैं, हमारे गांव में एक ही प्याऊ वाला फिर भी इतना बढ़िया काम. आज से तुम्हारी 1 रुपया तनख्वाह महीने में. એ જમાનામાં રૂપિયો એટલે 1000 રૂપિયા. બોલો કે મેરી તનખ્વાહ? એ કે હા તારી તનખ્વાહ. રાજી થઈ ગયો. ઘરે જઈને એ કે રૂપિયો હે? એ કે તો હવે રોજ શાક થશે. એ કે એટલે છોકરાઓ એ રાજી થઈ ગયા. એમ કરતાં 2-3 મહિના થયા અને પ્યાવવાળા તો રાજી થઈ ગયા બધા કે કાકાને તો. વળી બીજા સંત મહાત્મા આવ્યા. क्यों प्याव चलती है? बढ़िया सब पाने पे. ला तेरा हाथ. ઓલા એકની પાસે 0 મૂકી દીધો. વળી ઓલો સિપાઈ આવ્યો. એ કે હાલો રાજા બોલાવે છે. राजा के बार बार सब आपकी बातें करते हैं. मेरे राज में खाना तो मिलता है लेकिन पानी तो तुम ही सबको पिलाते हो. तुम्हारी तनख्वाह 10 रुपया. બોલો તો ઘરે આવીને કે એ કે તમે રાજાને બરાબર પૂછ્યું છે એટલે 10 સોના મોહર આપે. બોલો કે હવે થોડા દી થયા ત્રીજા સંતમાં એણે યાદ કર્યું, 1 મીંડું વધારી દીધું 100. રાજા કે 100. હવે તો એને મજા પડી ગઈ. ઘર હરખું થઈ ગયું, પાકું થઈ ગયું, કપડાં સરસ પહેરે, ફેટો બેઠો ને એની બહુ સારા કપડાં ને ઘરમાં તમે જુઓ તો બધું આમ પાકું થઈ ગયું ને ચૂલો બરાબર ને પછી તો વાસણ નવા આવ્યા ને. એણે એક છોકરો રાખી લીધો. એ કે મને 100 મળે ને તને 10 આપીશ, જા તારે પાણી પીવાનું. એટલે આ તો પછી ત્યાં બેઠો બેઠો બધાની યાર વાતો કરે ને પંચાયત કરે ને પટલાઈ કરે ને. ઓલો 1 મિનિટ, ઓલો પાણી બરાબર પાય છે કે નહીં, માટલું બરાબર વિછળે છે કે નહીં, આજનું પાણી કાલે પાય છે કે કાંઈ જોવે નહીં. બસ પછી તો ઓલા 100 રૂપિયા મળી ગયા ને. હવે તો એને ધ્યાન આપવાનું બંધ કરી દીધું. સવારે ઓલો આવે ને જોવે માટલા ભરેલા છે તો અંદર નાખી દે પાણી. ઓલો જે ડોયાથી ના આપે ડોયાની અંદર બધું ચીકણું ચીકણું થઈ ગયું. હવે આને તો 100 મળી ગયા, પ્રભુ લાયકાત કરતાં વધુ આપી દે ને પછી ભાવ પ્રેમ વયો જાય. પછી ઓલા સંત મહાત્મા આવ્યા. ભાવ બરાબર. એ क्या अब तो मैं क्या करता हूँ, ये बच्चा करता है, मैं तो अब ऐसा मैंने बहुत किया. એ કે લાવ તારો હાથ. 1 મીંડું કાઢ નાખ્યું. રાજાએ બોલાવ્યો. તેરી તનખ્વાહ. હવે રાજાની પાસે થોડું બોલી શકાય. એ કે કાંઈ નહીં, રાજા પછી વધારશે. વળી ઓલા છોકરાને કે હવે 1 રૂપિયો આપીશ. રાજાએ મારા કાપી લીધા, હવે તને 10 નહીં. ઓલો કે હારું હાલો ને. વળી થોડા દી થયા તો બીજા મહારાજે કે લાવ બીજું કાઢ નાખ્યું. 1 જ રૂપિયો. રાજાએ કીધું 1 રૂપિયો. તને 100 એટલે આપતો હતો. ગામ આખું બહાર આવીને વખાણ કરે કે પાણી સરસ હોય, શુદ્ધ હોય,
ચોખ્ખું હોય, તાજું હોય, માટલાની આજુબાજુ ક્યાંય લીલ ન જામી હોય, નીચે બધું સરસ હોય. એ કે તે સરસ ઓલું ગોળા ઢાંકણું સરસ બાંધ્યું હોય, તારો ડોયો હોય. તું જોજે તો ખરો તારો ડોયો કેવો છે, તારું ગોળા ઢાંકણું કેવું છે, તારા માટલા કેવા છે. લાયકાત કરતાં વધુ મળી જાય ને એટલે આ દશા થાય. એમ આપણા બધાની દશા આ જ છે. લાયકાત કરતાં વધુ આપે ને એટલે ઠાકોરજીની સેવા કરવી ન ગમે, એ ગળા બંધડી લાગે. પૈસા આવી જાય એટલે શું મન થાય ખબર? મનોરથ કરાવીએ તો આપણી વાહ વાહ થાય. બાર બધાય કે વાહ ઈલાબેન તમે તો બહુ મોટા મનોરથ કરાવો. વાહ વાહ ઠાકોરજીની થઈ કે આપણી થઈ? તો આપણે આપણી કરવાની છે. પછી ઠાકોરજીના ઘરે મીંડા ઘટતા જાય ને ખબર પડે નહીં. જ્યારે પડે ને ત્યારે મોડું થઈ ગયું હોય. આજે જ એક બેન કહેતા હતા કે અમારે તો કાંઈ હોય ને એટલે અમે પલના કરાવીએ, રાજભોગ કરાવીએ. મેં તમારા ઠાકોરજી આપણે તો રોજ મેં કીધું આપણે ધરાવતો હોય ને આપણા ઠાકોરજીને અતકીમ સામગ્રી ધરાવો, વસ્ત્ર લાવો, સુંદર આભૂષણ લાવો, અતકીમાં ધરાવીને 5 વૈષ્ણવની પાતળ પાડો. એ સિંહાસન પર કૂદશે કે મારી મા મને કેટલો પ્રેમ કરે છે. જ્યાં સુધી આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી અને મંદિરના ઠાકોરજીને મોટા માનશું ને ત્યાં સુધી ઠાકોરજી આપણને નહીં જતાવે. એમાં ભેદ જ નથી. એ 1000નો બલ્બ ને આપણા ઠાકોરજી 100નો ના, બલકે એનાથી વધુ. ત્યાં તો જો બધા ઘણા બધા આપણા ઘરે તો જલગરિયા આપણે, મુખ્ય જે એ આપણે, રસોઈ કરવાવાળા એ આપણે, પાત્ર કરવાવાળા એ આપણે, ઠાકોરજીમાં હાથ પવિત્ર કરવાવાળા એ આપણે. તો આપણા ઠાકોરજી રાજી રહે કે ન રહે? જે કરવાનું મન અટકીમાં મનોરથ થાય ને મારા વાલા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને કરીએ એટલે સિંહાસન પર કૂદે ને વ્રજમાં જાય એટલે ગોપીની કે ગોપી આજે મોડું કેમ થયું ખબર તને? મારીમાં એવા લાડ કરાવે ને. આજે મારો સખો છે ને ત્યાં જે આપણો દીકરો હોય એનો આ જન્મદિવસ હતો. તો મારી માએ 5 સામગ્રી અટકીમાં બનાવીને 5 મારા પ્રાણ થકી વૈષ્ણવવાલા પાતળ પાડી.